વીર વછરાજ તારું સપનું પૂરું કરશે કરશે એ ગાગા વછરાજ તારું સપનું પૂરું કરશે તારો લાખો નો પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે महादेव नो चेलो संभलो गाड़े ए वनमा महादेव नो चेलो संभलो गाड़े ए संभला नो नगर सुनी जाए महादेव ने मेड़े हालो रे मानवियो जो के बेने लीधुं छे पण फरमाइश छे એટલે લેવો ત્યારે ઓ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં જીણા મોર બોલ દાદા બસરાજના ધામમાં ઓ લીલીના ઘેરમાં ધરતી ગુજરાતમાં લીલીના ઘેરમાં ભાઈ ફરમાઈશ આપો ઈ વરી જાજો સાહેબ એ રમે રમે તલવારું ના તોરણીએ સોલંકી વીરો વાછરો રેલો એ થઈ ગઈ ક્યાં પાગલમાં પોકારું સોલંકી વીરો વાછરો રેલો Solo
ગરુડા રાજને નસીબે જોને દુબળી અરે રે એ તો જોતી નવઘણ વીરને અરે રે તો જોતી જોતી નવઘણ વીરને ઓ તુજ કોરટ મારો તુજ કાયદો મારો કરી દે ગુના માફ દાદા જાન છો મારો આઈ એમ વછર દાદા વાળા છીએ દાદા ના દીવાના આઈ એમ વછર દાદા વાળા છીએ દાદા ના દીવાના શું કહીએ પટાણા જાવયું તાવરે જય ચડાવો પૂરે મારે રે સેવાના મને મળા મોકા બોલવાલા એ પટાણા જાવયું તાવડે જય ચડાવો ફૂલ મારે રે સેવાના મને મળા મોકા બોલ વાછરો આજ પ્રસન્ન થયો વાછરો આજ પ્રસન્ન થયો તમે આવ્યા જોયા તમે મારું નગત નાનું છો હો તમે મારું નગત નાનું છો તમે મારું ફૂલ વસાણું છો એ તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો આ દીકરો મારો લાડકવાયો હો આવતા જય 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 વછરા જય જય વછરા જય વછરા એ હા તમે મને માયા લગાડી મારા દાદા દાદા તમે મને માયા લગાડી મારા દાદા એ તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે ડુંડાસ ગામ વાળો મારો ડુંડાસ ગામ વાળો મારો ડુંડાસ ગામ વાળો મારો સોલંકી સરદાર છે એને મને માયા લગાડી રે વાલા ઓ થોડી ધજા વાળો મારો રેગડ વાળું છે એને મને માયા લગાડી રે મારો વાલા જય વછરા જય વછરા આ પ્રકાશ સાઉન્ડ જય હો માતાજી હા મારી બહેનો આ જય હો જય હો તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી
આજ તલવારું ને તોરણે રામે દાદો વાછરો રે લો આજ તલવારું ને તોરણે રામે દાદો વાછરો રે લો એ દાદો સોલંકી સરદાર એવે કડવારું વીર વચરાર એ દાદો સોલંકી સરદાર વે કડવારું વીર વચરાર આ તોરણ ને તલવારે રામે દાદો વાછરો રે લો આજ તલવારું ને તોરણે રામે દાદો વાછરો રે જય વચરા જય વચરા જય વચરા એ વાછરા એ વાછરા એ થયો માંડવને પોકાર વારે ચડજો વીર વચરાજ એ થયો માંડવને પોકાર વારે ચડજો વીર વચરાજ એવા ઢોલડિયું ને ધુસકે રે રામે દાદો વાછરો રે લો એવો હડકવાનો હણનારો રામે દાદો વાછરો રે તલવારું ને તોરણે રામે દાદો વાછરો રે લો બોલ વચરાજ દાદા પોતાના શ્રી મુખેથી પ્રાસંગિક ઉદ્બોધન गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। સહી સેવકો ભાઈઓ થોડું વોલ્યુમ અપ આવું સરસ કાર્ય કરી રહ્યા છો આપ સર્વેને ખૂબ ખૂબ મારા તરફથી તમને બધાને ધન્યવાદ આપું છું। આવા સારા કાર્ય કરતા રહ્યો। આ મહાપુરુષોની કૃપાથી આ બધી થતું હોય છે એવા ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। અને ધાર્મિક ક્ષેત્ર છે દાદાનું સાનિધ્ય છે તો સર્વે ભાઈઓને 2 મિનિટ વધારે સમય નથી લેવો 2 મિનિટ ખાલી નાની એવી વ્યક્તિથી 2 મિનિટ તાળી પાડીને ધૂન બોલજો। શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય
રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ શ્રી રામ જય જય રામ 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 રામચંદ્ર ભગવાન કી જય વજરાજ દાદાની જય ખૂબ ખૂબ ધન્યવાદ બધાયનો અને આ કાર્યમાં સૌ સહભાગી બનજો અને દાદાએ જેને આપ્યું હોય એ અથાશક્તિ યોગ્ય હો આવજો અને આવો અવસર વારે વારે નથી આવતો અવસરનો લાવો લેજો બસ કંઈ જાજુ કહેવું નથી ખૂબ ખૂબ મારા સૌને આશીર્વાદ છે અને આવા સારા કાર્ય કરતા રહ્યો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આશીર્વાદ પ્રાપ્ત થયા છે તેમજ સંતોના આશીર્વાદ આ દરેક સ્વયંસેવકો અમારા રાજુભાઈ ભોળાભાઈ પ્રેમભાઈ આ દરેક સ્વયંસેવકો જેના આમ તો હું બધાને નામથી જ ઓળખું છું મંદિરના શિલાન્યાસ સુધીનો જે આખો કાર્યક્રમ અને એની અંદર આ દરેક સ્વયંસેવકોની રાત દિવસની તનતોડ મહેનત એમની જે ધગશ અને એમની જે કાર્ય કુશળતા આ દરેક વસ્તુ તેમજ દરેકનો સહકાર દાઠા ગામથી લઈ અને આખા સોલંકી પરિવારે જ્યારે અહીંયા તન મન અને ધનથી જે સહયોગ આપી આ કાર્યને આજે અહીં સુધી પહોંચાડ્યું છે અને જ્યારે આ મંદિર એક નવનિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ દરેક સ્વયંસેવક મિત્રોને આવા સંતોના આશીર્વાદ અહર્નિશ મળે અને દાદા એમને આ કાર્ય કરવાની આગળ ખૂબ પ્રેરણા આપે એવી સંતોના ચરણોમાં પ્રાર્થના અને દાદાના ચરણોમાં પણ પ્રાર્થના કરીશ આગળનો કાર્યક્રમનો દોર મારે સાહેબશ્રી પધાર્યા છે એમને સોંપીશ અને ફરી આપણે હજી મહેમાનો આવતા રહે છે દરેક મહેમાનોનું સ્વાગત કરવાનું છે સંતો પણ હજી પધારવાના છે અને અહીંયા આ કાર્યક્રમ આપણે ચાલુ રાખવાનો છે બધાને પ્રસાદ પણ અહીંયા લેવાનો છે એટલે કોઈ અહીંથી જવાનું નથી એ ખાસ વિનંતી છે તો ફરી ભાઈને સાહેબને વિનંતી કરીશ કાર્યક્રમમાં બોલશે અરે આપણે અહીંયા 150 થી 200 માણસ બેઠા છે જયકારો તો થોડોક મોટો હોવો જોઈએ બોલ વજરાજ દાદાની આપણે જે ભૂમિમાં બેઠા છે સૌને નમસ્કાર અત્રે પધારેલ સૌ મહેમાનો એને અહીંયા સોલંકી પરિવાર અને શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દાઠા આખો વજરાજ દાદાનું ટ્રસ્ટ છે એના વતી બધાને આવકારીએ છે જે બધા મહેમાનો છે આમ તો બધા ઘરના કહેવાય આપણા પ્રસંગ માટે આપણે ભેગા થયા છે પણ અહીંયા જે બધા એવા છે બધાને આવકારીએ છીએ કારણ કે આપણા કાઠિયાવાડનો દોહો છે કે મહેમાનોને માન મન ભરીને દીધા નહીં કે મહેમાનોને માન મન ભરીને દીધા નહીં એ મેળી નહીં મહાન હાચું હોરઠ યો બને તો આ આપણું કાઠિયાવાડ છે કે મહેમાનો જે બધા એવા છે જે કઈ ભાવિક ભક્તો એવા છે દાદાના ભક્તો જે એને શ્રદ્ધાથી માને છે જે બધા અહીંયા પધાર્યા છે આખો સોલંકી પરિવાર અને જે કઈ દાદાને માને છે એ બધા જ ને અહીંયા વીરભૂમિમાં બધાનું હાર્દિક સ્વાગત છે એ તો કૈલાશ વાળો કાગડા એવા ગોપનાથ મહાદેવ બિરાજે છે અને એને જ બાજુમાં અખિલ ચૌદ બ્રહ્માંડની જનતા ભગવતીમાં રાજેશ્વરી ચામુંડા બિરાજે છે કે માં ચામુંડા કેવી છે કે નવરાજ રમેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભભગેલી બન ઘટ પર હેલી કમર કસેલી અને સંગ સાહેલી સાગેલી બની ચંપક વેલી માંગ ભરેલી અને સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રસંડી અને અસુર વિખંડી અવતારી માં અસુર વિખંડી અવતારી એ માતાજીનું થાનક બાજુમાં બેઠું હોય માં ચામુંડા હોય એની બાજુમાં કાળ ભૈરવ કસળિયા દાદા કળસાર બેઠા હોય એનાથી આગળ જામ ગતેશ્વમ તો મેકા ભવાની ભવામાં ભવાની બેઠી હોય એનાથી ચાર આગળ આવો જેને આંગળીની હામાં કોઈથી આંગળી નો છીંદાય એવી ભોગડામાં માં મોગલ બેઠી છે કે મોઢે
બોલું માં હાચે નાનપણ હાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા કે માથી મોટું કોઈ નહીં હોય જળધર કે જગદીશ કે માથી મોટું કોઈ નહીં હોય જળધર કે જગદીશ હવે કોઈ નમાવે શીશ એ તો મોગલ આગળ હાલ્યા માની આગળ હંધાય શીશ નમાવે આ બધા જ તીર્થધામો બધા જ યાત્રાસ્થાનો બધા દેવોની વચ્ચે એક સરસ મજાની આવી પવિત્ર ભૂમિ દાઠા અને એમાંય તે આપણા લોક રક્ષકના દેવતા લોક સંસ્કૃતિએ જેને ગામડે ગામડે જેના પાળિયા ઊભા છે કે જેના લોહી છટાય અને ઇતિહાસ જેને અમર રાખ્યા છે એવા શ્રી સોલંકી વીર વછરાજ દાદાની આ ભૂમિ એમાં એના ડાબા હાથની વીરભુજા અને એના મંદિરનું જ્યારે બાંધકામ થવાનું હોય નવું નિર્માણ થવાનું હોય એના શિલાન્યાસ કાર્યક્રમમાં આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા હોય એટલે આપણે બધા આપણી જાતને સદભાગી અને આપણા ભાગ્યને એવા માની કે હે દાદા અમારા એવા કયા પૂરે છે કે આજના કાર્યક્રમમાં તમે અમને ખેંચીને લાવ્યા બાકી આપણે બધાય કામથી વિચિત બધાને કામ હોય એટલા બીજી છે કે કોઈને મિનિટની નવાય કે વીર વછરાજ સોલંકી કે વાસડા દાદા કોણ હતા કે કોની કીર્ત સાંભળી આવે નહીં મનમાં મોજ એને ગણવા રણના રોજ હાજુ હોરઠિયો પણ આપણા કુળનું જે કઈ કીર્ત છે એની કીર્તિ મોટા મહાલયો બંધાવી શકો તમે મોટી ધર્મશાળાઓ બાંધી શકો મોટી નિશાળો બંધાવી શકો તમારાથી બધા જ કામ થઈ શકે કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો તમારી કીર્તિના તોરણ તમે લગાડી દો તમારામાં આવડત હોય પૈસા હોય તમે કમાઓ લક્ષ્મી તમને વરે કે શિખરો જ્યાં સર કરો ત્યાં તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર એક પાળ્યો એમનેમ ના ખોડી શકો ગામને પાદર એમ થાય લાવ હું પાળ્યો ખોડી દઉં એ એમનેમ નથી ખોડાતા કે જેણે પોતાના ધગધગતા લોહી એના છાંટણા એની પર છાંટા છે દેશ માટે રાષ્ટ્ર માટે ગામ માટે સમાજ માટે અને અબળા નારી માટે જેણે પોતાના રક્ત જંજિત લોહી છાંટા હોય એના પાળિયા અમર થાય અને એમાં એક આપણા લોક દેવતા એટલે વછરાજ સોલંકી અને એ વાસડા દાદા એની આજે આપણે વાત કરવી છે કે દાદા મૂળના ક્યાંના હતા એનો જન્મ ક્યાં તાળ્યું અને જણે જણ જુજવ્યું જેડા જેડા માનવી એની હેડી હેડી વાતો કે જેવી સભા એવી વાત જેવો ડાયરો એવી વાત જેવો સમય એવી વાત તો આજનો આ સમય છે કે દાદાના ગુણ ગાવાનો કે દાદાની શું કીર્તિમાન હતી દાદાની શું યશગાથા છે એ ગાવાનો આ સમય છે ત્યારે ગુજરાતીમાં વિશે કહેવાય કે ઉજળાય વાળે સદુ બાપલ બોટ બલ્લડ બેચરા હે ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન હાવજ કર ધરા આસુણી સાદ યાવડ માતના રવિ ભાણ પણ થંભી ગયા એણમોલ હાજા એમ તણામાં દિવસ ક્યાં જા તારિયામાં દિવસ ક્યાં જા તારિયા આ બહુચરાજીનું જે થાનક છે એની બાજુમાં મહેસાણા જિલ્લાની અંદર કાલરી કલીન ગામ છે અને આ ગામની અંદર હાથીજી સોલંકી માણસ છે કે ધર્મનું કામ હોય દાનનું કામ હોય ગાયનું કામ હોય કે સેવાનું કામ હોય એમાં એનો જીવ રેડી દીધેલો છે ભગવાનનું આરાધના કરે છે ભગવાનની અર્ચના પૂજા કરે છે સમય જતો જાય છે પણ કેસરબાનો ખળો નથી ભરાતો સોલંકી નક્કી કરે છે કે હું ઉઘાડા પગે ગાયોની સેવા કરીશ અને 12 વર્ષ સુધી ધર્મપરાયણે ગાયોની સેવા કરે છે પણ ઘરે તોય પારણું બંધાતું નથી અને કંટાળીને નક્કી કરે છે કે આપણે ગોકુળ મથુરાની જાત્રાએ જવું છે અને જાત્રાએ જઈ મનમાં નિશ્ચય કર્યો કોઈને કીધું નથી કે યમુનાજીના જળમાં આપણે સમાધિ લઈ લેવી છે અને આ મનમાં ભાવ દીકરો નથી મને કવિ મેત્રણની એક રચના આવે છે કે નહીં દુજાણું છે પણ ઘરે દીકરો નથી એનું દુઃખ હાથીજી મહારાજના મંદિર એટલું કોરી ખાય છે નક્કી કરે છે કે આપણે જમનાજીના જળમાં જળ સમાધિ લઈએ વત્સ એટલે વાયુ કે નાના હતા ત્યારે વસરાજ દૂધ માતાને ધાવ્યા નથી હવે કુદરતને ખબર ઇતિહાસ લોકવાય કેવું કહે છે કે વાયુ લઈને પ્રાણ વાયુથી એનો પ્રાણ એને ટકાયો વાયુથી એને પોતાનું શરીર ટકાયું અને લોહીમાં અંદર આવે નહીં તો એ સાહેબ અને આપણું અમારું લોક સાહિત્યનું ઘરેણું વિદુરભા આહિર પણ અહીંયા ઉપસ્થિત છે આપણે એમને પણ તાળીઓથી વધાવીએ બંને મહાનુભાવોને આપણે તાળીઓથી વધાવીએ સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ આહિર પ્રખર લોક સાહિત્યકાર તરછોડી દીધા હોય જેને મંદ બુદ્ધિ હોય સમાજની અંદર ભટકતા હોય સાહેબ જેને બટકું રોટલા માટે થઈને ભીખ માંગવી પડતી હોય જે અતિશય પીડાથી પીડાતા હોય એમની કે આજે આપણે પોપટભાઈ આપણી વચ્ચે પધાર્યા છે અને ખૂબ કાર્યક્રમો દેશ વિદેશ કચ્છથી લઈ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર સુધીની અંદર એમને પણ આપણે તાળીઓથી વધાવીએ અને બંને મિત્રોનું આપણે હવે અહીંયા સ્વાગત કરશું ત્યાર પછી આપણે એમને પણ સાંભળવા પણ છે આપણે ઉપર જો ન હોત હયા તો દેવકી તારો દીકરો એ કચ્છને હાથે કપાત
એવા આહિર કુળમાં જન્મેલા બે મહાનુભાવ પોપટભાઈ અને વિદુરભાઈ અમને આવકારીએ છીએ. અને આપણે જે વાત છે એને આપણે ટૂંકમાં દાદાની જે કથા છે એને સંભાળી લે કે દાદાનું પહેલું મંગળ વર્તાણું, બીજું મંગળ વર્તાણું અને દાદાના લગ્ન લેવાના અને જ્યાં ત્રીજું મંગળ ફરવા જાય છે એટલી જ વારમાં ગામમાંથી ધ્રિસિંગ તાંગ ધ્રિસિંગ તાંગ ધ્રિસિંગ તાંગ બુંગિયો ઢોલ વાગ્યો.